હેલો ગાય તો નમસ્કાર છે તમારું મારી જગોગા કન્સ્ટ્રક્શનમાં અને મિત્રો હું છું તમારો ભાઈ પીએમ બાગ. મિત્રો આજે 4 દિવસે આપણે આવી ગયા છે મેવાડા પાછા ફરીથી. તો અત્યારે કેટલું કામ થયું છે, થોડુંક બાકી રહ્યું છે, બાકી પ્લાસ્ટરનું કામ છે તે ટોટલી પતી જવા આવ્યું છે. તો ચલો તમને બતાવીશ કે કેટલું કામ થયું છે મિત્રો. તો આ છે આપણી જે મેવાડાની સાઈડ. તો અહીંયા આગળ મિત્રો જુઓ, પાછળનું પણ અમે રીલમાં તમને બતાવ્યું હતું. તો પાછળનું પ્લાસ્ટર એમાં એલિવેશન કઠેડાનું કંઈક આ રીતનું હતું. તો એ પણ આગળની રીલમાં તમને મેં બતાવ્યું હતું. અને જે આ સાઈડના ફ્રન્ટનું એલિવેશન છે, જે આ રસ્તાનો ભાગ છે, તો અહીંયાથી આ બાજુ પણ કંઈક આ રીતનું આપણે એનું એલિવેશન મૂકેલ છે. તો જુઓ, કઠેડાનું આ બાજુ આ રીતનું આપણે એલિવેશન મૂક્યું છે. તો મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો કે કઈ રીતનું લાગે છે અને એલિવેશન કેવું છે અને પ્લાસ્ટર જે આપણું છે તે કામ કેવું થયું છે તે ચોક્કસથી તમે કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે તમને આગળના ફ્રન્ટમાં પણ પાલક બાંધવાનું ચાલુ છે, તો ત્યાં પણ તમને બતાવીશ કે કઈ રીતનું કામકાજ થશે. કારણ કે બધા ભાગ પતી ગયા છે મિત્રો. હવે આગળનો જે ભાગ છે, આગળના ફ્રન્ટનું જે એલિવેશનનો જે ભાગ છે તે પ્લાસ્ટરનો બાકી છે. અને પેલી સાઈડ પણ તમને બતાવ્યું હતું. અત્યારે થોડું આમાં પણ થોડી ઝલક બતાવી દઉં કે કઈ રીતનું કામ છે ત્યાં. તો મિત્રો સાઈડના ફ્રન્ટથી આપણે આવી ગયા છે, જે પાછળનો ફ્રન્ટ છે તો ત્યાં આગળ. તો પાછળના ફ્રન્ટનું કંઈક કામ આ રીતનું આપણું થયું છે. આપણે આ રીતનું એના અંદર એલિવેશન મૂકેલ છે. સાઈડના ફ્રન્ટનું જે મેઇન ભાગ છે, જે સાઈડનું તેનું પ્લાસ્ટર કઈ રીતનું થયું છે ને કઈ રીતનું એલિવેશન છે તે તમને થોડું બતાવીશ. તો મિત્રો આપણે જે આવી ગયા છે, આ જે સાઈડવાળો ફ્રન્ટ છે બીજો, તો ત્યાં આગળ તો તે અહીંયા કંઈક આ રીતનું આપણે એલિવેશન મુકાયું છે, જે કઠેડાની અંદર. અને સાઈડના ફ્રન્ટની જે દિવાલ છે, અને મિત્રો જગ્યા દેખાય છે તો અહીંયા ગ્રીલ આવશે આ રીતની. સંડાસ બાથરૂમવાળો ભાગ છે તો એરિયો ભાગ છે સાઈડના ફ્રન્ટનો. તો આ રીતનું કંઈક અહીંયા પ્લાસ્ટર કરેલ છે. અને સીડીનું અત્યારે બાકી છે, તો હવે સીડીનું પણ થઈ જશે. જે અને વાત કરીએ આગળના ફ્રન્ટની, તો આગળના ફ્રન્ટનો પાલક જે છે તે બાંધવાનું ચાલુ છે અત્યારે. તો તેનું પણ 2 દિવસમાં પતી જશે. તો તેનો પણ ફૂલ બ્લોક આવશે, તો તમે જોવાનું ના ભૂલતા. અને કોમેન્ટ જરૂરથી કરજો કે એલિવેશન છે આપણું અને આ જે મકાન છે તો એની અંદર ઉપર જે સ્ટીલની ગ્રીલ આવશે. અને જે સીડી છે તો સીડીમાં પણ એક સાઈડ આપણે કઠેડો બનાવ્યો છે અને એક સાઈડ સ્ટીલની જે ગ્રીલ આવશે તે અહીંયાથી આવશે. તે પૂરેપૂરી અહીંયા થાય અને ઠેઠ સીડીના નીચે ભાગ સુધી આવશે. તો કોમેન્ટ મિત્રો જરૂરથી કરજો કે કેવું લાગશે. સ્ટીલની ગ્રીલ કરાવવી જોઈએ કે ના કરાવવી જોઈએ તે પણ તમે કોમેન્ટમાં થોડું બતાવજો. મિત્રો કામ કરવામાં અમને પણ મજા આવે. જો પાલક છે તે કમ્પ્લીટ ફાઇનલી બધો બંધાઈ ગયો છે અને હવે ચાલુ કરવા જઈ રહ્યા છે. ઉપરના ભાગનો જે થોડો બાંધવાનો બાકી છે તો તે બાંધી રહ્યા છે. અને હવે અંદરથી તમને બતાવીશ કે કઈ રીતનું કામ થયું છે, જે કે આગળના વિડીયોમાં તમને અંદર તો બતાવેલું જ છે, પણ તો બી થોડી ઝલક બતાવી દઉં. જે ઝરૂખાનો ભાગ છે તો ઝરૂખાની અંદર પણ જુઓ, જે એની છત છે તે ફાઇનલી પતી ગઈ છે કમ્પ્લીટ. તો એનું પણ પ્લાસ્ટર થઈ ગયું છે. અને જે અંદરના ફ્રન્ટનું જે આ હોલ છે તો હોલનું પણ પતી ગયું છે. 2 બેડરૂમ છે તો બેડરૂમનું પણ પતી ગયું છે. પછી જે સંડાસ બાથરૂમ છે તો તેમનું પણ જુઓ પતી ગયું છે. આ કિચન છે તો કિચનનું પતી ગયું છે. તો આ સંડાસ બાથરૂમના જે બહારના ફ્રન્ટનું જે બહાર નીકળતા જે આ ઓપન એરિયો છે, પછી આ સંડાસ છે ને આ બાથરૂમ છે તો કંઈક આ રીતનું કામકાજ છે મિત્રો. તો એના અંદર હજી પ્લમ્બિંગનું કામ બાકી છે, કારણ કે કારીગર નહોતો આવ્યો. અને અથવા થશે તો કાં તો આપણે જાતે કરશું. તો આ રીતનું મિત્રો કામ છે અમારું. અને મિત્રો અમારી જે આ વિડીયો છે તે તમને સારો લાગ્યો, અમારી માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને ફેસબુકમાંથી જુઓ છો તો તેને ફોલો જરૂરથી કરજો, જેથી કરીને અમારા જે કન્સ્ટ્રક્શન લગતા જે વિડીયો છે તે તમામ તમને મળતા રહે. અમારી જે અપડેટ છે તે તમને અમે આપતા રહીએ. તો આ મિત્રો સ્ટોર રૂમ છે, તો જો સ્ટોર રૂમનું પણ પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતનું. તો મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો કે કામ કઈ રીતનું છે. હા, અને મિત્રો બીજું કે આપણે ફ્લોરિંગનું કામ છે તે ટૂંક જ સમયમાં ચાલુ કરવાનું છે. 2 થી 4 દિવસમાં તેનું જે ફ્લોરિંગનું કામ છે તો તે પણ ચાલુ કરવાનું છે. તો તેમનો પણ બ્લોગ નેક્સ્ટ ટાઈમ જે બ્લોગ હું મૂકીશ તો તેમાં ફ્લોરિંગનું છે, પછી જે બારી દરવાજાનું છે તે કઈ રીતનું આવે છે તો તે પણ તમને હું જરૂરથી બતાવીશ વિડીયોના માધ્યમથી. તો ચલો હવે મિત્રો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.